લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સાવરકુંડલા બન્યું અયોધ્યાપુરમ. રામનવમીની ભવ્ય ઉજવણી માટે નગરજનોમાં અનેરો ઉત્સાહ. આવતીકાલે તારીખ 6/4/2025 રવિવારના રોજ રામનવમીના પાવન અવસરને વધાવવા માટે સાવરકુંડલા નગર જાણે કે અયોધ્યાપુરીમાં ફેરવાઈ ગયું છે. શ્રી રામ જન્મોત્સવ સમિતિ, વિવિધ મંડળો અને રામ ભક્તોના સહિયારા પ્રયાસોથી નગરને ભવ્ય રીતે શણગારવામાં આવી રહ્યું છે. ઠેર ઠેર રોશની, ધજા, પતાકા અને આકર્ષક સજાવટથી શહેરને રામમય બનાવવામાં આવી રહ્યું છે. રામનવમીની શોભાયાત્રાને લઈ નગરજનોમાં ભારે ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળી રહ્યો છે. શોભાયાત્રાના રૂટ પર સફાઈ, સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. સાવરકુંડલામાં પ્રથમવાર વર્ષ 1983થી શરૂ કરાયેલી આ શોભાયાત્રાની પરંપરા આજે પણ એટલી જ ધામધૂમથી ચાલી આવે છે. સમગ્ર સાવરકુંડલા તાલુકાની ધર્મપ્રેમી જનતા હજારોની સંખ્યામાં શોભાયાત્રામાં જોડાય છે, જે ભગવાન શ્રી રામ પ્રત્યેની તેમની અપાર શ્રદ્ધા અને ભક્તિનો પુરાવો આપે છે. શ્રી રામ જન્મોત્સવ સમિતિ દ્વારા આ વર્ષે પણ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સમિતિ દ્વારા તમામ ધર્મપ્રેમી જનતા ને આ શોભાયાત્રામાં જોડાવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. સાવરકુંડલામાં રામનવમીના પાવન અવસરને લઈ ભારે ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળી રહ્યો છે. નગરજનો રામલલ્લાના આગમનને વધાવવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ભવ્ય શોભાયાત્રામાં જોડાઈ રામ ભક્તો ભક્તિમય વાતાવરણનો આનંદ માણશે અને ભગવાન શ્રી રામના આશીર્વાદ મેળવશે. બ્યુરો રિપોર્ટ યોગેશ ઉંડકટ, સાવરકુંડલા, અમરેલી.